વિચાર્યું વેકેશન પડી ગયો હવે મજા પડે, તો એવું કઈ થયું નહીં, કારણ કે મમ્મીને મજા નથી. માથું દુખે છે, ગળું દુખે છે, હવે ન છૂટકાય, આપણે કામ કરવું જ પડશે. તો મેં ખોલ્યા એનર્જી બોલ અને પડી ગયા નીચે. કાંઈ વાંધો નહીં, તોય પણ શરમ રાખ્યા વગર આપણે એને બેશરમોની જેમ ઉપાડીને ખાઈ લીધા. ભીમ કી શક્તિ ધૂમ મચાય. ત્યારે વાગી ગયા હતા 2 અને રસોઈમાં થઈ ગયું તો ખૂબ મોડું. તો ચાલો હવે પછી બધું તૈયાર કર્યું અને લોટનો ડબ્બો જોયો તો એ પણ ખરી હતો મારા દિમાગની જેમ. પછી ફટાફટ લોટ બાંધ્યો, પરંતુ લોટ હડકો બંધાતો નહોતો, એટલે મેં વિચાર્યું કંઈ કરવું જોશે. મેં વિચાર્યું હા મેં ભાઈ છે ને, પછી ઢીબી નાખો. વિચાર્યું હવે કરીશ બટેટાનું શાક, તો બટેટું હારું દૂર ભાગી જાય. પછી એને પકડીને એને કરી નાખો ટકો અને કુકરમાં દીધો ધક્કો, અને પછી ઉપાડ્યું હથિયાર અને શાક બનાવી નાખ્યું. મસ્ત બની તો ગયો છે. હવે કરી ભગવાનને પ્રાર્થના કે બસ સારું બને. કુકરની તો જો ખૂબસૂરત છોકરી જઈને સીટી મારે. खूबसूरत लड़के यहाँ तो कोई नहीं. પછી થોડીક જ જોરમાં રસોઈ તૈયાર. 500 સબસ્ક્રાઇબરમાં થોડાક જ સબસ્ક્રાઇબર બાકી છે, તો પ્લીઝ સબસ્ક્રાઇબ. હર હર મહાદેવ.